નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત આઈઈ રૂલ્સ ઓન ઇલેક્ટ્રિકલ વાયરિંગ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, ઇલેક્ટ્રિકલ વાયરિંગના ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી માટેના જે રૂલ્સ છે એ વ્યક્તિગત જોખમ, વ્યક્તિગત નુકસાની, માલ સામાનની નુકસાની, અકસ્માતો નિવારી શકાય એને અનુરૂપ કરવામાં આવેલા છે. જેના કારણે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે, ઇલેક્ટ્રિકલ વાયરિંગનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો ત્યાં કોઈ વ્યક્તિગત જોખમ ના થઈ શકે, કોઈને ઇલેક્ટ્રિકલ શોક ના લાગે કે ના કોઈ માલ સામાનને વિદ્યુત ઉપકરણોને કંઈ નુકસાન પહોંચે, એ માટેની તકેદારી રહે અને એ સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે થાય, એક પ્રોપર વેમાં યોગ્ય રીતે થાય તે માટે ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટેના આઈઈ રૂલ્સ બનાવવામાં આવેલા છે. ભારતીય વીજળીના નિયમોનો પરિચય. વીજળીની સ્થાપના, સંચાલન, જાળવણી અને સલામતી માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. મિત્રો, વીજળીની જાળવણી થાય, એનું પ્રોપર વેમાં એની સંચાલન થાય અને એ પ્રોપર રીતે ઉપભોક્તાના ઉપયોગમાં આવે, કોઈ પણ હાનિ વગર, કોઈ પણ અકસ્માત વગર, તેના ઉપર તેને ધ્યાનમાં રાખીને આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ બનાવવામાં આવેલા છે. મિત્રો, 1910માં વીજળીના અધિનિયમોની શરૂઆત થઈ અને સેફટી અને સલામતીને ધ્યાનમાં રાખી અને સમયાંતરે 1956, 2003 એ પ્રમાણે વીજળીના અધિનિયમોમાં સુધારો કરવામાં આવેલો છે અને એ પ્રમાણે ઉપભોક્તાઓના ધ્યાનમાં રાખી અને અકસ્માતોને નિવારી શકાય તે રીતે આ નિયમોને આકારવામાં આવેલા છે. વાયરિંગ કરતી વખતે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એની નેશનલ ઇલેક્ટ્રિકલ કોડના નિયમોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ અંતર્ગત જે નિયમો આવેલા છે એ પણ આ ઇલેક્ટ્રિકલ વાયરિંગ જે આપણે કરીએ તે દરમિયાન ધ્યાનમાં રાખવા જરૂરી છે. નિમણૂક અને લાયસન્સિંગ. ઇલેક્ટ્રિકલ કામ કરવા માટે મિત્રો લાયસન્સ લેવું ફરજિયાત છે. આ રૂલ્સ તમને સૂચવે છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ જે આનું નોલેજ ધરાવે છે, જે આ કામગીરીનું પૂર્ણ નિપુણતા ધરાવે છે, એ વ્યક્તિ જ આ લાયસન્સ લે છે અને ઇલેક્ટ્રિકલ કામ માટેનું લાયસન્સ લઈને એના પરથી એ કામગીરી કરે છે, જેના કારણે અનિચ્છનીય દુર્ઘટનાઓ આપણે નિવારી શકીએ છીએ. લાયસન્સ વિના કામ કરવું એ ગુનાહિત કૃત્ય છે મિત્રો. લાયસન્સ વગર કાર્ય કરનાર વ્યક્તિથી અકસ્માતો સંભવી શકે છે, દુર્ઘટનાઓ સંભવી શકે છે. નવું ઇલેક્ટ્રિકલ વાયરિંગ માન્યતા પ્રાપ્ત લાયસન્સ ધરાવવા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરના નિરીક્ષણ હેઠળ જ કરવું જોઈએ. વાયરિંગ માટેના BIS અને એની નિયમ મુજબના પ્રકારો. વાયરિંગ માટેના પ્રકારોમાં મિત્રો બેટન વાયરિંગ અથવા TRS વાયરિંગ. બેટન વાયરિંગ એટલે લાકડાની એક પટ્ટી જેવા બેટન હોય છે તેની ઉપર વાયરિંગ કરવામાં આવતું હોય છે. TRS વાયરિંગ બેટન વાયરિંગનો એક પ્રકાર છે. મેટલ શીથ વાયરિંગ. મેટલ શીથ વાયરિંગમાં મિત્રો મેટલનું આવરણ હોય છે, એક યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે કોઈ પણ વાયરને, કોઈ પણ કેબલને, કે જેના કારણે કોઈ પણ શાર્પ કે અણીદાર વસ્તુ જો એની પર પડે તો એ વસ્તુથી એને નુકસાન ઓછું પહોંચે છે કંડક્ટરને અને વાયરની સલામતી જળવાઈ રહે છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગ. મેટલ કોન્ડ્યુટ વાયરિંગ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે વધારે વપરાય છે. તેમાં કોન્ડ્યુટ મેટલની વપરાય છે જેની અંદરથી વાયરો પાસ કરી અને વાયરિંગ કરવામાં આવે છે, જે વધારે મજબૂત અને વધારે ટકાઉને સારું હોય છે. તે પછી નોન મેટલ કોન્ડ્યુટ વાયરિંગ. મેટલ કોન્ડ્યુટ સિવાય મિત્રો નોન મેટલની અંદર PVC વાયરિંગ આવે છે. PVC કોન્ડ્યુટ વાયરિંગ જેની અંદર PVC કોન્ડ્યુટનો ઉપયોગ થાય છે અને નોન મેટલ કોન્ડ્યુટ વાયરિંગ ડોમેસ્ટિક પર્પઝથી વધારે યુઝ કરવામાં આવે છે, જેના કારણે PVCનો ઉપયોગ થાય છે અને PVCની અંદર એ વાયરિંગનો યુઝ થતો હોય છે. કેસિંગ કેપિંગ વાયરિંગ. કેસિંગ કેપિંગ વાયરિંગ બે પ્રકારના વાયરિંગ હોય છે મિત્રો, જેની અંદર એક લાકડાના કેસિંગ કેપિંગની અંદર પણ થાય છે અને PVC કેસિંગ કેપિંગ વાયરિંગ પણ થાય છે, જેની અંદર એ સરફેસ વાયરિંગ જ કહેવાય છે. મેટલ કોન્ડ્યુટ, નોન મેટલ કોન્ડ્યુટ, કેસિંગ કેપિંગ વાયરિંગ આ બધા સરફેસ વાયરિંગ છે મિત્રો અને એ ડોમેસ્ટિક અને કોમર્શિયલ પર્પઝ માટે વપરાતા હોય છે. વાયરિંગના કલર કોડ માટેના નિયમો મિત્રો જોઈએ તો વાયરિંગ માટે આઈઈ રૂલ્સ પ્રમાણે કલર કોડિંગ કરેલું છે કે જેના કારણે તમે કોઈ પણ વ્યક્તિ એનું જ્યારે વાયરિંગ કરે છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરે છે તો એ સરળતાથી અને બહુ સુચારુ રૂપે થઈ શકે છે. જે એટલા માટે ફેઝ માટે લાલ, પીળો અને ભૂરો RYB જે આપણે કહીએ છીએ, એક ફેઝ માટે R, બીજા ફેઝ માટે Y, ત્રીજા ફેઝ માટે B, લાલ, પીળો અને વાદળી. તથા આ ઉપરાંત ફેઝ સિવાય ન્યુટ્રલ માટે બ્લેક એટલે કે કાળો કલર વાપરવામાં આવે છે તથા અર્થિંગ માટે ગ્રીન વાયર વાપરવામાં આવે છે. અર્થિંગ માટે આ ઉપરાંત GIનો વાયર, જે ગેલ્વેનાઇઝ આયનના વાયર આવતા હોય છે એ પણ વપરાતા હોય છે.
ફિટિંગ અને એસેસરીઝ. વિવિધ ફિટિંગ એસેસરીઝ અને એપ્લાયન્સીસ ISIના માર્કાવાળી હોવી જોઈએ. કોઈ પણ ફિટિંગ એસેસરીઝ જે આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની અંદર ઉપયોગમાં લઈએ છીએ એ મિત્રો ISIના માર્કાવાળી અને ટકાઉ અને પ્રમાણિત થયેલી હોવી જરૂરી છે. સોકેટ આઉટલેટ માટેની ફિગર મિત્રો અહીંયા દર્શાવેલી છે, જેમાં ઉપરનો ટર્મિનલ અર્થ માટે હોય છે, ન્યુટ્રલ ટર્મિનલ જે Nથી દર્શાવેલો છે અને ફેઝ ટર્મિનલ Lથી દર્શાવવામાં આવે છે. સોકેટ 3 પિનવાળા તેમજ અર્થ ટર્મિનલ પાકા અર્થિંગ સાથે હોવું જોઈએ. સોકેટ 3 પિનવાળા એટલે અર્થ, ફેઝ અને ન્યુટ્રલ એમ 3 ટર્મિનલવાળા હોવા જોઈએ તથા તેના અર્થિંગનું પ્રોપર પાક્કું અર્થિંગ કરેલું જરૂરી છે. અર્થ ટર્મિનલ સાધનની મેટલ બોડી સાથે જોડેલો હોવો જોઈએ. મિત્રો, આ જે અર્થ ટર્મિનલ છે એ સર્કિટ બોર્ડમાંથી જ્યારે તમારે પ્લગ તમે સોકેટની અંદર ઇન કરશો ત્યારે એ અર્થ ટર્મિનલ મેટલની બોડી સાથે જોડાયેલો હોવો જરૂરી છે, જેથી કરીને કોઈ પણ લીકેજ કરંટ પાસ થતું હોય તો એ કરંટ સીધો સર્કિટના થ્રુ અર્થ ટર્મિનલ થ્રુ અર્થિંગ થઈ જાય છે, ગ્રાઉન્ડ થઈ જાય છે અને કોઈ અકસ્માત કે ઇલેક્ટ્રિક શોક લાગવાની કોઈ સંભાવના રહેતી નથી. સોકેટ હંમેશા ફ્લોર લેવલથી 1.3 મીટરની હાઇટ પર હોવા જરૂરી છે. તેનાથી નીચે હોય તો નાના બાળકો એને અડી શકે છે, કોઈ વ્યક્તિગત નુકસાન થવાની શક્યતા રહે છે, ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા રહે છે. એ સાવચેતી અને સલામતીના ધોરણોથી 1.3 મીટરની જેટલી હાઇટ પર સોકેટને રાખવા હિતાવહ છે. બાથરૂમના સોકેટ 1.3 મીટરથી વધારે ઊંચાઈએ હોવા જોઈએ. બાથરૂમના સોકેટ મિત્રો 1.3 મીટરથી વધારે ઊંચાઈએ જરૂરી છે, કેમ કે પાણીવાળી જગ્યા છે તો ત્યાં પાણી ઉડી શકે છે. પાણીવાળી જગ્યા હોવાને કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે, માટે એને 1.3 મીટરથી થોડા ઊંચાઈએ હોવા જરૂરી છે. મલ્ટીપર્પઝ એડેપ્ટરના ઉપયોગથી એક સોકેટમાંથી વધારે સાધન ચલાવવા જોઈએ નહીં. મલ્ટીપર્પઝ સોકેટની અંદર પ્લગઇન કરવામાં આવે છે, USB પોર્ટ પણ લગાવવામાં આવે છે, જેના કારણે સોકેટ પર વધારે જે લોડ પડે છે એ હિતાવહ નથી. માટે મલ્ટીપર્પઝ એડેપ્ટરના ઉપયોગથી એક સોકેટમાંથી વધારે સાધન ચલાવવા જોઈએ નહીં. બોર્ડમાં સોકેટ એ રીતે લગાવવું જેથી એપ્લાયન્સીસના પાછળના ભાગમાં રહે. કોઈ પણ બોર્ડમાં મિત્રો સોકેટ તમે લગાવો તો એ સોકેટની જગ્યા જે તે રૂમ પ્રમાણે જે તે સોકેટ છે તે જે તે વસ્તુની સામે રહેવા જોઈએ, વસ્તુની પાછળ દબાઈ ના જવા જોઈએ, વસ્તુની પાછળ ના થઈ જવા જોઈએ. તેની ઉપરની સાઈડ કે સાઈડમાં હોય તો એ હિતાવહ રહે છે. સ્વિચબોર્ડ સંબંધિત IE નિયમો. સ્વિચબોર્ડ સંબંધિત ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સના નિયમો એવા છે કે સ્વિચબોર્ડ પ્રવેશદ્વાર પાસે ફ્લોર લેવલથી 1.3 મીટરની ઊંચાઈ લગાવવા અને દરવાજા કે બારીથી ઢંકાવા ના જોઈએ. મતલબ સ્વિચબોર્ડ જે પણ કોઈ રૂમની અંદર કે કોઈ પણ જગ્યાની અંદર જે પ્રવેશદ્વાર એન્ટ્રી ગેટ છે તો તેની સાઈડમાં બાજુમાં એન્ટ્રન્સ જોડે જ હોવા જોઈએ સ્વિચબોર્ડ, તથા 1.3 મીટરની ઊંચાઈએ અને કોઈ પણ બારી કે બારણાની સાઈડમાં હોય તો એ બારી બંધ થવાથી કે ખુલવાથી એ સોકેટો એ સ્વિચબોર્ડ દબાઈ જવા જોઈએ નહીં. સ્વિચબોર્ડ સિવાયની માઉન્ટિંગ એસેસરી ફ્લોર લેવલથી 2.25 મીટરથી ઊંચાઈએ હોવી જોઈએ નહીં, એથી ઓછી ઊંચાઈએ હોવા જોઈએ. મતલબ સ્વિચબોર્ડ સિવાયની કોઈ પણ બીજી માઉન્ટિંગ એસેસરી છે લાગેલી હોય છે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ માટેની એસેસરીઝ, તો એ એસેસરીઝ એ 2.25 મીટરથી વધારે હાઇટ પર ના હોવી જોઈએ, 2.25 મીટરથી ઓછી હાઇટ પર હોવી જોઈએ, જે હિતાવહ છે. મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ફ્લોર લેવલથી 2 મીટરથી વધુ ઊંચાઈએ હોવા જોઈએ નહીં. તેની સામેની બાજુ 1 મીટરની ખુલ્લી જગ્યા રાખવી જરૂરી છે. હવે મિત્રો, મેઇન સ્વિચ જ્યાંથી તમામ સબ સર્કિટનું ને વાયરિંગનું તમામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું જ્યાંથી કંટ્રોલિંગ થાય છે તે મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એ 2 મીટરથી વધારે ઊંચાઈએ હોવા જોઈએ નહીં અને તેની સામેની બાજુએ 1 મીટર જેટલી ખુલ્લી સ્પેસ હોવી જરૂરી છે. તેની સામે 1 મીટરની ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે. મેઇન સ્વિચ એનર્જી મીટરની બાજુમાં ફિટ કરેલી હોવી જોઈએ. આગળ મિત્રો જે વાત કરી એ પ્રમાણે એનો આ ફિગર છે કે જે ડોર છે એની બાજુમાં જ સ્વિચબોર્ડ છે જે 1.3 મીટરની ઊંચાઈ ઉપર છે. આ પ્રમાણે ડોરની બાજુમાં જ 1.3 મીટરની ઊંચાઈ પર તમે સ્વિચબોર્ડ લગાવી શકો છો. મેઇન સ્વિચ હંમેશા એનર્જી મીટરની બાજુમાં હોવી જરૂરી છે. ખુલ્લી જગ્યામાં સ્વિચબોર્ડ ફિટ કરવા નહીં અથવા વેધરપ્રૂફ એસેસરીનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, બને ત્યાં સુધી સ્વિચબોર્ડ ખુલ્લી જગ્યામાં ક્યાંય હોવા ના જોઈએ, જેથી કરીને એની પર તાપની, તડકાની કે ચોમાસાની સિઝનમાં પાણીની કે કોઈ પણ બહારની કોઈ પણ પરિસ્થિતિની સ્વિચબોર્ડ પર અસર ના આવી શકે, જે આગામી ભવિષ્યમાં સંભવિત બની શકે, કોઈ અકસ્માતને નોતરી શકે છે. એના કારણે ખુલ્લી જગ્યામાં સ્વિચબોર્ડને રાખવા હિતાવહ નથી, પણ છતાં કોઈ પણ પરિસ્થિતિને સંજોગોને ધ્યાનમાં રાખીને જો જરૂરી બને છે કે ના લગાવવા જ પડે એવું છે તો આવા સ્વિચબોર્ડ જે છે તેને વેધરપ્રૂફ એસેસરીનો ઉપયોગ કરી કે જેથી કરીને બહારના પરિબળોને એની પર કોઈ અસર ના થાય, એની પર કોઈ એની ઇફેક્ટ ના આવે, એના માટે એને વેધરપ્રૂફ એસેસરીથી આરક્ષિત કરવા કે વેધરપ્રૂફ એસેસરીનો ઉપયોગ કરવી, આવા સ્વિચબોર્ડ બનાવવા હિતાવહ રહે છે. અર્થિંગ માટે મિત્રો ખુલ્લો વાયર વાપરી શકાય,
જે મેં પહેલાં જ કીધું એમ ખુલ્લો વાયર GIનો વાયર આવતો હોય છે, ગેલ્વેનાઇઝ આયર્નનો, બરાબર. આ 14 SWG જનરલી વપરાતો હોય છે. તો ઇન્સ્યુલેશનવાળો જો વાયર તમે એનો યુઝ કરો છો તો એના માટે તમારે લીલા રંગનો વાયર ઉપયોગ કરવો જોઈએ, જે આપણે અગાઉ જાણી ગયા કે અર્થિંગ માટે કાં તો જો બેર કંડક્ટર યુઝ કરો છો તો ગેલ્વેનાઇઝ આયર્નનો યુઝ કરો, યા તો જો એની પર ઇન્સ્યુલેટેડ વાયરનો યુઝ કરો છો તમે તો ઇન્સ્યુલેટેડ વાયર માટે તમે લીલા રંગનો કલર કોડિંગ તરીકે ઉપયોગ કરી શકો છો. દરેક પ્લગને અર્થિંગ સાથે જોડવા જોઈએ. દરેક પ્લગ મિત્રો અર્થિંગ સાથે કનેક્ટેડ હોવા જરૂરી છે, જેથી કરીને એ પ્લગ થ્રુ જે પણ એપ્લાયન્સીસ ઇલેક્ટ્રિકલી જ્યારે વર્ક કરે છે ત્યારે કોઈ પણ લીકેજ કરંટ એ બોર્ડ થ્રુ અર્થિંગમાં રહી અને ગ્રાઉન્ડ થઈ જાય છે. એટલે અર્થિંગ થઈ જાય અને કોઈને વ્યક્તિગત કોઈને જાનમાલનું નુકસાન ના થાય એ કારણે પ્લગનું અર્થિંગ હંમેશા પ્રોપર હોવું જરૂરી છે. સાધનની મેટલ બોડી અને સર્કિટના અર્થ ટર્મિનલ વચ્ચે 1 ઓહ્મ કરતાં ઓછો અવરોધ હોવો જોઈએ. સાધનની મેટલ બોડી અને સર્કિટના સોકેટ વચ્ચેનો જે અર્થિંગ ટર્મિનલ વચ્ચેનો જે અવરોધ તમે મેજર કરો મિત્રો તો 1 ઓહ્મ કરતાં ઓછો હોવો જરૂરી છે, જેના કારણે સરળતાથી 1 ઓહ્મ કરતાં ઓછો અવરોધ હોવાથી કરંટને સરળતાથી ત્યાંથી પસાર થઈ જવા માટે અનુકૂળ પાથ મળે છે અને પ્રોપર પાથના કારણે કોઈ પણ લીકેજ કરંટ તો એ ત્યાંથી સરળતાથી ગ્રાઉન્ડ થઈ શકે છે. મેટલ બોડીવાળા સાધનને અર્થિંગ સાથે જોડવા જોઈએ. જે મેટલ બોડીવાળા સાધન છે તો એને મેં પહેલાં જેમ વાત કરી એમ લીકેજ કરંટ એ બોડીમાં ઉતરી શકે છે અને બોડીને જે પણ કોઈ અડે તો એને પોતાને વ્યક્તિગત નુકસાન થઈ શકે છે, ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે. મેટલ બોડીને અર્થિંગ કરવું જરૂરી છે. દરેક વપરાશકર્તા ગ્રાહકે અર્થિંગ કરવું જરૂરી છે. દરેક જગ્યાએ મિત્રો કોઈ પણ પહેલાં આપણે જોતા હતા કે જૂના જમાનાના જે મકાનોને જૂના જમાનાના ઘરને વાયરિંગ ઇલેક્ટ્રિકલી ઇન્સ્ટોલેશન હતા તો એમાં 2 પિન પ્લગ વપરાતા હતા, જેમાં એક ફેઝ અને એક ન્યુટ્રલનો ટર્મિનલ રહેતો હતો. એમાં અર્થિંગ ટર્મિનલ પ્રોવાઈડ નહોતા કરતા, જેના કારણે આવા અકસ્માતો ઘણા સર્જાતા હતા કે જે લીકેજ થઈ બોડીની અંદર જ્યારે કરંટ ઉતરતો હતો જે બી કોઈ એને ટચ કરે, કોઈ પણ વ્યક્તિ હોય તો એ કરંટની અસરથી એને હાનિ પહોંચી શકતી હોય છે. અને એ વસ્તુ ના થાય એટલા માટે કોઈ પણ જગ્યાએ દરેક વપરાશકર્તાએ, દરેક ગ્રાહકે અર્થિંગ પ્રોપર કરેલું હોવું જરૂરી છે. મિત્રો ફિગરમાં આપણે દર્શાવ્યું છે કે AC મેઇન સોર્સ બતાવ્યો છે, જેમાં L, N અને G કલર કોડિંગ પ્રમાણે રેડ, બ્લેક અને ગ્રીન આપેલા છે. જ્યાં સર્કિટ બ્રેકર તરીકે તમે MCB કે ફ્યુઝને યુઝ કરી શકો છો. જે કેબલ થ્રુ સોકેટમાં અર્થિંગ ટર્મિનલ ઉપર આવે છે એ સોકેટમાં પ્લગ ઇન થશે. પ્લગના અર્થ ટર્મિનલ સાથે સોકેટનો અર્થ ટર્મિનલ મેચ થશે. L સાથે L અને ન્યુટ્રલ સાથે ન્યુટ્રલ, અને બોડીનું જે અર્થિંગ છે બોડીના કોઈ પણ ભાગને અર્થ કરી દેવામાં આવશે, જેના થ્રુ પિન થ્રુ અર્થિંગ પોઈન્ટ સોકેટમાં જશે અને સોકેટ થ્રુ એ અર્થિંગ ગ્રાઉન્ડ થશે. આખી પ્રોસેસ વર્ક કરતી હોય છે. લાઇટિંગ, લેમ્પ, ટ્યુબલાઇટ વગેરે જેવા લાઇટિંગ પોઈન્ટ એવી રીતે લગાવવા જેથી કરીને કામ કરવાની જગ્યા પર મહત્તમ પ્રકાશ આપી શકે. મિત્રો લેમ્પ, ટ્યુબલાઇટ જેવા વિવિધ પ્રકાશ આપતા ઉપકરણો છે તેનું ગોઠવણ, તેને લગાવવાની એની ફિટિંગ, એનું લોકેશન એ રીતે હોવું જોઈએ કે જેથી કરીને જેટલા જગ્યામાં જેટલો પૂરતો પ્રકાશની જરૂર છે એટલો જ પ્રકાશ મળી રહે. એવું ના બનવું જોઈએ કે એક જ રૂમ નાનો હોય ને એમાં 2 લેમ્પ હોય તો બંનેનો પ્રકાશ ઓવરલેપ થતો હોય, એવું ના હોવું જોઈએ. એના પોઈન્ટ એવી રીતે લગાવવા જોઈએ જેથી કરીને મહત્તમ પ્રકાશ આપી શકે. બાથરૂમમાં લગાડવાના લાઇટ ફિટિંગ છતમાં લગાવવા જોઈએ. બાથરૂમમાં લગાવવાના જે લાઇટ ફિટિંગ હોય છે મિત્રો એ બને ત્યાં સુધી છતમાં લગાવવા જોઈએ. આપણે પહેલાં જ વાત કરી એમ કે બાથરૂમની અંદર પાણીવાળી જગ્યા છે એટલે પાણી ઉડી શકે છે. તો એવા સમયમાં એ બોર્ડમાં પાણી ના ઉતરે એટલા માટે એ બધા બાથરૂમના જે સ્પેસિફિક જગ્યાના જે બોર્ડ છે એ છતમાં લગાવવા હિતાવહ છે. અને એની જે સ્વિચ છે એનું કંટ્રોલિંગ છે એ બાથરૂમની બહાર દરવાજે લગાવવું જરૂરી છે. જો બાથરૂમની અંદર જ સ્વિચ લગાવવાની મિત્રો જરૂર પડે છે તો બાથટબથી પહોંચી ના શકાય તેમજ ફુવારાથી દૂર રાખવી પડે. હવે કોઈ એવા સંજોગોમાં મિત્રો આવશ્યકતા ઊભી થાય છે કે ના બાથરૂમની અંદર જ સ્વિચને રાખવી જરૂરી છે, તો એવા સમયમાં મિત્રો તમે એ સ્વિચ છે એને એટલી ઊંચાઈ પર અને એ રીતે બાથટબથી પહોંચી ના શકાય અને ફુવારો જ્યારે ચાલુ કરો અને ફુવારાનું જે પાણી સ્પ્રેડ થાય છે તો એના કોન્ટેક્ટમાં ના આવે અને કોઈ અકસ્માત ના સર્જાય એ રીતે એ ડિસ્ટન્સ મેન્ટેન કરીને તમે એ એસેસરી જેમ કે સ્વિચ છે એ રાખી શકો છો. ભીના હાથે ક્યારેય સ્વિચને અડકવું નહીં. પાણી એ કરંટનું કન્ડક્ટિંગ મટીરિયલ છે અને એટલા માટે ભીના હાથે ક્યારેય તમે સ્વિચને અડો તો એ જોખમી સાબિત થઈ શકે છે, એ તમને શોક આપી શકે છે. બેડરૂમમાં અમુક લાઇટ પોઈન્ટનો કંટ્રોલ બેડની બાજુમાં રાખવો જેથી સરળતાથી લાઇટ ચાલુ બંધ થઈ શકે. ઘણીવાર મિત્રો એવું બને છે કે બેડરૂમની જગ્યાથી સ્વિચ જે છે એ ઘણી ડિસ્ટન્સ પર હોય છે, તો એવું ના કરતાં
ઇઝીલી અને સરળતાથી થાય એટલા માટે તમે બેડરૂમની બાજુમાં જ તમે એક સ્વિચ એવો પોઈન્ટ મૂકી શકો છો જે બેડરૂમની બાજુથી જ એને ઓપરેટ કરી ચાલુ બંધ કરી શકાય. એટલે બેડરૂમમાં અમુક લાઇટ પોઈન્ટનો કંટ્રોલ બેડની સાઈડમાં રાખો, બેડની બાજુમાં રાખો તો એ જે તે બેડરૂમની લાઇટ પોઈન્ટથી લાઇટ કંટ્રોલ થઈ શકે છે અને એ લાઇટને ચાલુ બંધ કરી શકાય છે. સામાન્ય નિયમો. હવે સામાન્ય નિયમો થોડા મિત્રો આપણે જોઈએ કે જેમાં સ્વિચ અને ફ્યુઝ હંમેશા ફેઝ વાયરમાં જ આપવા જોઈએ. સ્વિચ અને ફ્યુઝ હંમેશા મિત્રો ફેઝ વાયરમાં જ આવે, એને ક્યારેય ન્યુટ્રલમાં ના આપવા. સ્વિચ અને ફ્યુઝ એક કંટ્રોલિંગ એસેસરી છે, તો એ ફેઝ વાયર જે છે, જે સપ્લાય આવી રહ્યો છે એને કંટ્રોલ કરવા માટે સ્વિચ અને ફ્યુઝ જરૂરી છે, જે ફેઝ વાયરમાં જ હોવા જોઈએ. ન્યુટ્રલ લાઇનમાં સ્વિચ કે ફ્યુઝ રાખવા નહીં, પરંતુ ન્યુટ્રલ લિંકમાં જ રાખવી. હવે ન્યુટ્રલ લિંક થઈને દરેક લોડ સુધી જતો વાયર છે. ન્યુટ્રલ માટે એટલા માટે લિંક કરવામાં આવે છે અને એનામાં સ્વિચ કે ફ્યુઝ ક્યારેય ન્યુટ્રલની અંદર આપવાના થતા નથી. બધી મેઇન સ્વિચ પીવીસી અથવા મેટલ કવરથી રક્ષાયેલી હોવી જોઈએ. બધી જ મોટાભાગની મેઇન સ્વિચો હોય એ પીવીસી કે કોઈ મેટલ કવરથી આરક્ષિત કરેલી હોવી જોઈએ, જેથી કરીને એની સાચવણી અને જતન સારી રીતે થઈ શકે. ખુલ્લી હોય તો દુર્ઘટના થઈ શકે છે. જ્યાં ન્યુટ્રલ લાઇન હોય ત્યાં એન અક્ષરથી માર્ક કરવું જોઈએ. જ્યાં જ્યાં ન્યુટ્રલ લાઇન હોય ત્યાં એન અક્ષરથી તમે માર્ક કરો જરૂરી છે. સોકેટમાં ક્યારેય સીધો સપ્લાય ન આપતા સ્વિચથી કંટ્રોલ થતો હોવો જોઈએ અને સોકેટની અર્થિંગના વાયર સાથે જોડાણ કરેલું હોવું જોઈએ. સોકેટમાં મિત્રો ક્યારેય સીધો સપ્લાય ના અપાય. સોકેટ તો એનું કંટ્રોલિંગ સ્વિચથી થાય એ હિતાવહ રહે છે. સ્વિચ ચાલુ બંધ કરો અને એ પ્રમાણે સોકેટમાં સપ્લાય આવે, સોકેટ આગળ સપ્લાય ઉપલબ્ધ બને એ જરૂરી છે. સ્વિચથી કંટ્રોલ થવો જરૂરી છે અને સોકેટનો અર્થિંગ ટર્મિનલ એ હંમેશા અર્થ કરેલો હોવો જરૂરી છે. પાવર લાઇનની 3 ફેઝ સર્કિટમાં પ્રત્યેક ફેઝને રેડ, યલો, બ્લુ કલરથી માર્ક કરવા. ન્યુટ્રલ કાળા રંગ અને અર્થિંગ લીલા રંગથી માર્ક કરેલા હોવા જોઈએ. મિત્રો, પાવર લાઇનના 3 ફેઝ સર્કિટમાં જો સિંગલ ફેઝ હોય છે તો લાલ વાયર ફેઝ તરીકે, કાળો વાયર ન્યુટ્રલ તરીકે અને લીલો વાયર આપણે અર્થિંગ તરીકે યુઝ કરીએ છીએ. પણ જો પાવર લાઇનની 3 ફેઝ સર્કિટ હોય તો તેમાં 3 ફેઝ માટે લાલ, પીળો અને ભૂરો કે વાદળી કહી શકો છો અને ન્યુટ્રલ માટે બ્લેક તથા અર્થિંગ માટે લીલો વાયર તમે ઉપયોગ કરી શકો છો, જેથી કરીને આપણા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણેના કલર કોડિંગના નિયમો જળવાઈ રહે. આ એક ફિગર છે મિત્રો, જેમાં દર્શાવેલું છે કે પ્રોપર વાયરિંગ, કોઈ પણ સ્વિચ બોર્ડ હોય તો એની અંદર પ્રોપર વાયરિંગ કઈ રીતે થવું જોઈએ. તો મિત્રો, અહીં સોકેટમાં અર્થ ટર્મિનલ દર્શાવેલો છે મોટો, જે અર્થિંગ થયેલો છે અને ત્યાંથી ન્યુટ્રલની લિંક આપેલી છે તે સીધી લોડમાં જશે અને લિંક થશે. ત્યાં ક્યાંય ન્યુટ્રલમાં આપણે અગાઉ વાત કરી એમ ક્યાંય તમે વચ્ચે અંદર સ્વિચ કે ફ્યુઝ નહીં આવે. જ્યાં સુધી ફેઝની વાત છે તો ફેઝ સીધો સ્વિચમાં જશે. સ્વિચ થ્રુ જે પણ લોડમાં ફેઝ જવાનો છે એનું સ્વિચ થ્રુ કંટ્રોલિંગ થશે, ત્યાંથી એ ઓન ઓફ થશે. તો એ સ્વિચ થ્રુ દરેક લોડમાં સપ્લાય જશે અને રેગ્યુલેટર થ્રુ ફેનમાં જાય છે, સ્વિચ થ્રુ સીધો બલ્બમાં, લાઇટ હોલ્ડરોમાં જાય છે. તો આ રીતે મિત્રો આ જે સોકેટ છે એ પ્રમાણે ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગનું પ્રોપર વાયરિંગ થયેલું હોવું જોઈએ. હવે મિત્રો, કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો 250 વોલ્ટ કરતાં વધુ વોલ્ટ હોય, 440 કે એવા વોલ્ટ હોય તો એના કારણે જે શોક લાગે છે એ વધારે ભયજનક હોય છે. જેના કારણે 250થી વધારે વોલ્ટવાળું હોય તો ત્યાં આગળ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ત્યાં જાય અને એને નજરે પડે કે હા, આ વસ્તુથી દૂર રહેવાનું છે, તો એ સલામતીને ખાતર થઈને ત્યાં આગળ ડેન્જરનો સિમ્બોલ કે ડેન્જરનું કોશન પ્લેટ મૂકેલી હોવી જરૂરી છે કે 250થી વધારે વોલ્ટ છે તો એ જગ્યાએ ત્યાં કોઈએ અડકવું નહીં. સ્વિચ, ફ્યુઝ જેવી વાયરિંગ એસેસરીઝ યોગ્ય કરંટ કેરિંગ કેપેસિટીની હોવી જોઈએ. હવે જે મિત્રો સ્વિચ અને ફ્યુઝ જે વાપરો છો એ પ્રોપર યોગ્ય કરંટ, જે પાવર સપ્લાય જે ફ્યુઝ કે સ્વિચમાંથી થવો જરૂરી છે એ માટેના પ્રોપર કરંટ કેરિંગ કેપેસિટીવાળા હોવા જરૂરી છે. વાયરિંગ એ રીતે કરવું જેથી કોઈ અકસ્માત કે ભયજનક ઘટના ના ઘટે. વાયરિંગ મિત્રો, આપણા આઈઈ રૂલ્સ પ્રમાણે જો તમે કરો છો તો જે ટર્મ્સ અને નોર્મ્સ જો તમે ફોલો કરીને કરો છો તો મોટા ભાગે કોઈ અનિશ્ચિત દુર્ઘટનાઓ કે કોઈ આકસ્મિક દુર્ઘટનાઓ થતી નથી અને માલ સામાનની, પર્સનલ વ્યક્તિગત વ્યક્તિઓની અને એનું નુકસાન થતું અટકે છે અને સલામતી અને સાવચેતીના ધોરણો પ્રોપર ફોલો થતા હોવાથી ભયજનક કે અકસ્માતની ઘટનાઓ ઘટતી નથી. એસી તથા ડીસી માટેની સર્કિટ અલગ રાખવી જોઈએ હંમેશા. એસી ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ માટેની સપ્લાય અને એના માટેની જે સર્કિટ છે હંમેશા અલગ હોવી જોઈએ, એ એકસાથે ના હોઈ શકે. વાયરિંગમાં વાયરની સાઇઝ એવી રીતે રાખવી જેથી પૂરો કરંટ વહે ત્યારે વોલ્ટેજ ડ્રોપની માત્રા 3%થી વધવી જોઈએ નહીં. હવે વાયરિંગ તમે મિત્રો જે વાયરનો ઉપયોગ કરીને કરો છો
એ વાયરની સાઇઝ તમારે એવી રીતે રાખવી જોઈએ કે જેના કારણે અંદર થતો વોલ્ટેજ ડ્રોપ એ કરંટ અને જે કંડક્ટર ઉપયોગમાં લેવામાં આવેલો છે એના અવરોધ સાથેનો ગુણાંક છે, જેને IR કહીએ છીએ, બરાબર. V=IR સૂત્ર પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ છે એ 3%ની માત્રાથી વધુ વધવો જોઈએ નહીં. લેમ્પને બદલે ટ્યુબનો પાવર વપરાશ ઓછો થતો હોય તો લેમ્પને બદલે CFL કે LED વાપરી શકાય છે. હવે મિત્રો, જે લેમ્પ છે જૂના સમયથી જે વપરાતા આવેલા છે એનું પાવર કન્ઝપ્શન વધારે હોય છે, જેના કારણે એની સરખામણીમાં લેમ્પની બદલે જો તમે ટ્યુબ કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ વાપરો, CFL ટ્યુબ વાપરો કે LED લાઇટ એમિટિંગ ડાયોડ તમે લેમ્પ વાપરો તો એ ઓછા પાવર કન્ઝપ્શન પર એટલો જ પ્રકાશ આપે છે. મતલબ સરખા પ્રકાશ આપવા છતાં એ ઇનકન્ડેન્સન્ટ લેમ્પ જે છે એ પોતે વધારે પાવર કન્ઝપ્શન કરે છે અને CFL કે LED ઓછા પાવર કન્ઝપ્શન ઉપર એટલો જ પ્રકાશ આપતું હોવાથી એનો ઉપયોગ કરવો હિતાવહ છે. મિત્રો, આગળ વાત જેમ કરી એમ ડેન્જર માટે આ રીતે કોશન પ્લેટ હોવી જોઈએ, આ રીતે એની નિશાની હોવી જોઈએ જ્યાં 415 કે 460 વોલ્ટ એ દર્શાવી શકાય અને ત્યાંથી આ ડેન્જરની નિશાની જોઈ અને કોઈ પણ નાનું બાળક પણ આવી નિશાની જોઈને સમજી શકે કે ભયજનક વસ્તુ છે, ત્યાંથી દૂરી રાખવી જરૂરી છે. વાયરિંગમાં એક્સેસરીનું લોકેશન. લેમ્પ દરવાજાના સામેના ભાગે દિવાલ પર લગાવવા જોઈએ. લેમ્પ હંમેશા મિત્રો કોઈ પણ એન્ટ્રન્સમાં જ્યારે દરવાજા ખુલે તો એની સામે લેમ્પ હોવા જરૂરી છે, જેથી પૂરા રૂમની અંદર, પૂરી જગ્યાની અંદર પ્રકાશિત થાય, પ્રકાશ ફેલાય. સ્વિચબોર્ડ પ્રવેશદ્વારની જમણી બાજુ લગાવવા જોઈએ. સ્વિચબોર્ડ હંમેશા મિત્રો કોઈ પણ સ્વિચબોર્ડ હોય એ પ્રવેશદ્વારની એન્ટ્રન્સની બાજુમાં હોવા જરૂરી છે. જ્યારે દરવાજો ખોલીને કોઈ પણ વ્યક્તિ અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે અંધારાનો સામનો ના કરતા બાજુમાં જ જો સ્વિચ બોર્ડ હોય તો સ્વિચો પાડીને તમે એને ઓન કરી શકો છો અને પૂરા રૂમને પ્રકાશિત કરી શકો છો. સીલિંગ રોઝ રૂમની મધ્યમાં છત પર લગાવવા જોઈએ. સીલિંગ રોઝ ફેનના કનેક્શન માટે, બીજા અલગ કનેક્શનો માટે, લેમ્પ માટેના કનેક્શનો માટે યુઝ થતા હોય છે, તો એ સીલિંગ રોઝ બને ત્યાં સુધી કોઈ પણ રૂમની અંદર છતની મધ્યમાં લગાવવા જરૂરી છે. લાઇટિંગ અને પાવર સબ સર્કિટના નિયમો. હવે લાઇટિંગ અને પાવર સબ સર્કિટ બંને અલગ રાખી અને લાઇટિંગ સબ સર્કિટમાં લાઇટ, ફેન, સોકેટ, આઉટલેટના કુલ પોઈન્ટની સંખ્યા 10થી વધારે હોવી જોઈએ નહીં. હવે મિત્રો, જો લાઇટિંગ સબ સર્કિટની વાત કરીએ તો એમાં કુલ પોઈન્ટ જે છે એ 10 પોઈન્ટથી વધુ વધવા જોઈએ નહીં. 10 પોઈન્ટથી વધે છે તો એ લોડ તમારો 800 વોટથી વધી જાય છે, જેના કારણે પછી તમારે બીજી સબ સર્કિટ પાડવાની આવે છે. પણ 800 વોટ સુધીનું આપણા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણે 800 વોટથી વધારે લોડવાળી સબ સર્કિટ હોવી જોઈએ નહીં. મતલબ લાઇટિંગ સબ સર્કિટમાં મિત્રો લાઇટ, ફેન અને બીજા સોકેટ આઉટલેટના કુલ પોઈન્ટ થઈ 10થી વધારે સંખ્યા વધવી જોઈએ નહીં. જો ફેન માટે અલગ સબ સર્કિટ હોય તો ફેનની સંખ્યા 10થી વધવી જોઈએ નહીં. મોટા મોટા હોલ કે રૂમની અંદર ફેનની સબ સર્કિટ અલગ પાડેલી હોય છે, તો વધારેમાં વધારે કોઈ પણ એક સબ સર્કિટ ઉપર 10થી વધારે ફેનના કનેક્શન આપવા જોઈએ નહીં. 10થી ઓછા રહે અને મેક્સિમમ 10 સુધી તમે આપી શકો છો. લાઇટિંગ સબ સર્કિટ માટે 1 સ્ક્વેર mm 1.5 સ્ક્વેર mmના એલ્યુમિનિયમ કે કોપર વાયર વાપરી શકાય છે. લાઇટિંગ સબ સર્કિટ કરવા માટે મિત્રો ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર 1 સ્ક્વેર mm થી 1.5 સ્ક્વેર mmની મર્યાદાના રેન્જમાં કોપર કે એલ્યુમિનિયમ વાયર તમે વાપરી શકો છો. લાઇટિંગ અને પાવર સબ સર્કિટના નિયમો. પાવર સબ સર્કિટમાં AC, વોટર હીટર, ગીઝર વગેરે જેવા લોડ અને 16 એમ્પિયરના પ્લગ આઉટલેટનો સમાવેશ થાય છે. પાવર સર્કિટની અંદર મિત્રો AC, ગીઝર, વોટર હીટર એવા લોડ જે વધારે કન્ઝપ્શન કરે છે અને બીજું કે 16 એમ્પિયરના આઉટલેટ વપરાતા હોય છે. પ્રત્યેક પાવર સબ સર્કિટમાં 2 પોઈન્ટ કે 2 પ્લગ આઉટલેટથી વધુ પોઈન્ટ હોવા જોઈએ નહીં. અને કોઈ પણ જેમ પહેલાં આપણે વાત કરી લાઇટિંગ સબ સર્કિટમાં 10થી વધારે પોઈન્ટ ના હોવા જોઈએ, એ પ્રમાણે પાવર સબ સર્કિટની અંદર મિત્રો 2 પોઈન્ટ કે 2 પ્લગ આઉટલેટથી વધારે સંખ્યા વધવી જોઈએ નહીં. પાવર સબ સર્કિટ માટે 1.5 થી 2.5 mm સ્ક્વેરનો એલ્યુમિનિયમ કે કોપર વાયર વાપરી શકાય છે. પાવર સબ સર્કિટની અંદર વધારે કરંટને પાસ થવા માટેની જરૂર હોય છે, તેટલા માટે વધારે કેપેસિટીનો, વધારે સાઇઝનો 1.5 સ્ક્વેર mm થી 2.5 સ્ક્વેર mmનો કોપર કે એલ્યુમિનિયમનો વાયર તમે વાપરી શકો છો. લાઇટિંગ અને પાવર સબ સર્કિટના નિયમો. જો લાઇટિંગ કે પાવર સબ સર્કિટમાં લોડ કે પોઈન્ટનો વધારો થાય તો નવી સબ સર્કિટ બનાવવી જોઈએ. હવે કોઈ એવા સંજોગોમાં મિત્રો એવું બને છે કે લાઇટિંગ સબ સર્કિટ છે કે પાવર સબ સર્કિટ છે, એની અંદર લાઇટિંગ સબ સર્કિટમાં 10 પોઈન્ટથી વધી જાય છે, પાવર સબ સર્કિટની અંદર 2 આઉટલેટ છે એ તમારા 2થી વધારે સંખ્યા વધી જાય, તો એવા સમયમાં વધારેનું કનેક્શન નહીં આપી દેતા અલગથી નવી સબ સર્કિટ પાડવી હિતાવહ છે. નવી સબ સર્કિટ માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં વધારાની MCB કે ફ્યુઝ ઇન્સ્ટોલ કરવા જોઈએ.
હવે મિત્રો નવી સબ સર્કિટ જો પડશે તો એના માટે અલગથી એમસીબી પ્રોવાઈડ કરવી જરૂરી છે, જેનું એ એમસીબી થ્રુ એ નવી સબ સર્કિટનું કંટ્રોલિંગ થાય. ખાસ પ્રકારના વાયરિંગ ઇન્સ્ટોલેશન જેવા કે કન્સ્ટ્રક્શન સાઇટ, સ્ટેડિયમ માટે કોઈ પણ સર્કિટમાં લોડની મર્યાદા બંધન કરતા નથી, પરંતુ તે માટે યોગ્ય સાઇઝના કેબલ અને યોગ્ય રેટિંગના પ્રોટેક્ટિવ ડિવાઇસ ઇન્સ્ટોલ કરેલા હોવા જરૂરી છે. હવે મિત્રો અમુક વાયરિંગ ઇન્સ્ટોલેશન એવા પ્રકારના હોય છે જે સ્ટેડિયમના હોય છે, કોઈ પણ સ્પેશિયલ વાયરિંગ ઇન્સ્ટોલેશન હોય છે, તો એમાં આ જે મર્યાદા આપણે જે પોઈન્ટની કહી લાઇટિંગ સબ સર્કિટ કે પાવર સબ સર્કિટ માટેની, તો એ મર્યાદા ત્યાં નડતી નથી. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ પ્રમાણે એ મર્યાદા ત્યાં નડતી નથી, પણ એટલું જરૂરી છે કે જે પોઈન્ટ તમે વધારો છો તો એ પ્રમાણે એ એટલા પાવર કન્ઝપ્શન માટેના એટલા કરંટ કેરિંગ કેપેસિટીવાળા તમારે એટલી સાઇઝના કેબલો અને એટલી સાઇઝની એસેસરી તમારે યુઝ કરવી. એ પ્રોટેક્ટિવ ડિવાઇસો એ જે સાઇઝના કરંટ પસાર થવાનો હોય, જે સાઇઝના પાવર રેટિંગ ધરાવતા હોય એ પ્રમાણેના પ્રોટેક્ટિવ ડિવાઇસ પણ ત્યાં ઉપલબ્ધ કરવા જરૂરી છે. મિત્રો ફિગરની અંદર દર્શાવ્યું છે કે તમે જુઓ આ સબ સર્કિટ દર્શાવેલ. આ લિંક મિત્રો ન્યુટ્રલ લિંક છે, જેમાંથી સીધો ન્યુટ્રલ આપેલો છે. ન્યુટ્રલ એમાંથી જશે સબ સર્કિટમાંથી. અર્થ લિંકમાંથી અર્થ જશે, જે સીધો ગ્રાઉન્ડ થાય છે, અર્થ ઇલેક્ટ્રોડમાં જાય છે. અને મેઇન સ્વિચ ડીપી એમસીબી ડબલ પોલ એમસીબી દર્શાવેલી છે. બાજુમાં ઈએલસીબી દર્શાવેલી છે, જે અર્થ લીકેજ કરંટ માટે અને શોક નિવારવા માટે જરૂરી છે. તો આ રીતે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમે બનાવી શકો છો, અને આ રીતે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની રચના હોય છે. આ રીતે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વર્ક કરતું હોય છે, અને આ રીતે એની કનેક્શનો અને એના જોડાણો આ રીતે હોવા જરૂરી છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ માટેના નિયમો. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ અનુસાર સુરક્ષા હેતુસર બિલ્ડિંગ અને સપ્લાય એન્ટ્રી પોઈન્ટ પર સપ્લાય લાઇનની સિરીઝમાં 300 મિલી એમ્પિયર કે 500 મિલી એમ્પિયરની ઈએલસીબી ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. હવે મિત્રો કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ વધારે પાવર કન્ઝપ્શનવાળી જગ્યા હોય તો ત્યાં આગળ સપ્લાય એન્ટ્રી પોઈન્ટ ઉપર 300 મિલી એમ્પિયર કે 500 મિલી એમ્પિયરની ઈએલસીબી કે આરસીસીબી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર લગાવવું જરૂરી છે. ફ્યુઝ કે એમસીબી હંમેશા ફેઝ વાયરમાં કનેક્ટ હોવી જોઈએ. ફ્યુઝ કે એમસીબી જો તમારે અંદર લગાવવાની થતી હોય છે તો એ હંમેશા ફેઝમાં જ કનેક્ટ થવી જોઈએ. એનું જોડાણ હંમેશા ફેઝમાં જ થાય છે. દરેક સબ સર્કિટ પોતાની સ્વતંત્ર એમસીબી કે ફ્યુઝ મારફત કંટ્રોલ થાય અને ન્યુટ્રલ વાયર કોમન લિંક મારફતે જોડવામાં આવે છે અને કોમન લિંક મારફતે કંટ્રોલ થાય છે. દરેક સબ સર્કિટ પોતાની સ્વતંત્ર એમસીબી કે ફ્યુઝ વડે કંટ્રોલ થશે, જ્યારે ન્યુટ્રલ વાયર છે કોમન ન્યુટ્રલ લિંક વડે જોડાવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ માટેના નિયમો. મોટા બિલ્ડિંગ કે ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનનો વ્યાપ જ્યાં વધુ હોય ત્યાં સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કે બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. મતલબ મિત્રો મોટા બિલ્ડિંગ કે મોટા ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન હોય છે કે જ્યાં વ્યાપ વધુ છે, જ્યાં વધારે ઇલેક્ટ્રિક ઉપકરણો છે, જ્યાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનો વ્યાપ વધારે છે, તો ત્યાં આગળ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કે બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મૂકવા જરૂરી છે. એ હિતાવહ છે, જેના કારણે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કે બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી પ્રોપર વેમાં જરૂરી પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પ્રત્યેક સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું કંટ્રોલિંગ કરે છે. જ્યાં વધુ ઇન્સ્ટોલેશનવાળી જગ્યા છે, જ્યાં વધારે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, તો એ તમામ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પછી એક મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હશે, જ્યાંથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી તમામ સપ્લાયનું ત્યાંથી કંટ્રોલિંગ થતું હોય છે. એટલે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તરફ સપ્લાયનું કંટ્રોલિંગ થતું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સિસ્ટમ માટેના નિયમો. મોટા બિલ્ડિંગ કે ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનના વ્યાપ જ્યાં વધુ હોય ત્યાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનના મધ્યમાં હોવું જોઈએ, જેથી ઓછામાં ઓછો વોલ્ટેજ ડ્રોપ થાય. હવે મિત્રો આપણે જેમ વાત કરીએ એમ આગળ કે મોટું બિલ્ડિંગ હોય કે જ્યાં ઇલેક્ટ્રિકલી ઇન્સ્ટોલેશન જેનો વ્યાપ વધારે હોય તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય. તેના માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જો મધ્યમાં રાખવામાં આવે તો એના કારણે વોલ્ટેજ ડ્રોપ બને એટલો ઘટી શકે છે. તો ઓછામાં ઓછો વોલ્ટેજ ડ્રોપ થાય તેના માટે મધ્યમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખવું એ હિતાવહ છે. હાઉસ વાયરિંગમાં વાયરિંગનો વ્યાપ ઓછો હોવાથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સપ્લાયના એન્ટ્રી પોઈન્ટ પર લગાવવામાં આવે છે. હાઉસ વાયરિંગ જે હોય એમની અંદર આપણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન બહુ વ્યાપ એનો ઓછો હોય છે, તો એના કારણે જે સપ્લાય પોઈન્ટ છે ત્યાં આગળ જ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપણે મૂકીએ છીએ, જેથી સરળતાથી એનું નિયંત્રણ થઈ શકે. દરેક ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પર જે તે સબ સર્કિટ પાવર હોય કે લાઇટિંગ સબ સર્કિટ હોય એનું માર્કિંગ કરવું જોઈએ, તેમજ તેના લોડ અને ફેઝ સંબંધિત માહિતી દર્શાવવી જોઈએ. હવે મિત્રો આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે તો એની ઉપર
એના સબ સર્કિટ તરીકે જો પાવર સબ સર્કિટ માટેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય તો પાવર સબ સર્કિટનું માર્કિંગ, લાઇટિંગ માટેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય તો લાઇટિંગનું માર્કિંગ, અને આ સાથે સબ સર્કિટ એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેટલા લોડ પર વર્ક કરે છે અને જે તે લોડ તમે આપેલા કયા ફેઝ ઉપર કેટલો છે અને કેટલો આગળ ફેઝ થ્રુ કંટ્રોલિંગ થાય છે, તો એ ફેઝ પણ લોડ સાથે ફેઝની પણ માહિતી ત્યાં માર્ક કરેલી હોવી જરૂરી છે. મિત્રો, હવે થોડા પ્રશ્નો આપણે જોઈ લઈશું. પ્રથમ MCQ આપણે જોઈએ કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ શેના માટે બનાવવામાં આવે છે? કર વસૂલવા માટે, વીજળીના કામમાં સલામતી માટે, નવા મકાનમાં મંજૂરી માટે કે સોલેલી ટ્રાન્સફોર્મર માટે? ખ્યાલ આવે છે મિત્રો કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ જે આપણે જોઈ ગયા એ પ્રમાણે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ વીજળીના કામમાં સલામતી માટે વાપરવામાં આવતા હોય છે. તો એનો બી એનો આન્સર થશે મિત્રો. યોગ્ય અર્થિંગ ન હોય તો શું થઈ શકે? વીજળીની બચત થશે, ઇલેક્ટ્રિક બિલ વધશે, દુર્ઘટના થવાની શક્યતા વધી શકે છે કે લાઇટ વધુ તેજ ચાલશે? તો મિત્રો, જ્યારે અર્થિંગ યોગ્ય ના હોય ત્યારે કોઈ પણ જાનમાલની હાનિ થવાની શક્યતા રહે છે, ઇલેક્ટ્રિક શોક લાગવાનો સંભાવના રહે છે, અકસ્માત થવાની શક્યતા રહે છે. તો પોઈન્ટ સી સાચો થશે કે દુર્ઘટના થવાની શક્યતા વધી શકે છે. નીચેના પૈકી કયું ઉપકરણ માણસને વીજળીના ઝટકાથી બચાવે છે? એ બલ્બ, બી RCCB, સી સ્વિચબોર્ડ કે ફ્યુઝ? તો મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે કોઈ પણ ઉપકરણ હોય અને માણસને વીજળીના ઝટકાથી બચાવતું કોઈ ઉપકરણ હોય તો RCCB છે, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર, જે ELCBનો જે અદ્યતન પ્રકાર છે. તો એના કારણે માણસને વીજળીના ઝટકાથી બચાવી શકાય છે. વાયરિંગ કરતી વખતે સૌથી પહેલાં શું ધ્યાનમાં લેવું? વાયરનું રંગ, લંબાઈ, લોડ અને સલામતી જરૂરિયાત અને ઇલેક્ટ્રિશિયનનું નામ. તો મિત્રો, વાયરિંગ કરતી વખતે સૌ પ્રથમ જો ધ્યાનમાં લેવા જેવી કોઈ વાત હોય તો એ છે લોડ અને સલામતીની જરૂરિયાત. કારણ કે માનવ જીવનથી વધારે મિત્રો કશું હોતું નથી. જાનમાલનું નુકસાન ના થાય, સલામતી, સાવચેતી, કોઈ પણ અકસ્માત, કોઈ પણ દુર્ઘટના એ ટાળવા માટે જ આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટેના ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ આપણે ભણ્યા છીએ કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ એ જ દર્શાવે છે કે લોડ અને કોઈ પણ વ્યક્તિની સલામતી રહે, લોડનું કન્ઝપ્શન પ્રોપર વેમાં થાય, એ રીતે લોડ અને સલામતીની જરૂરિયાત માટે વાયરિંગ કરવું જોઈએ અને જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સના નોર્મ્સ પ્રમાણે થવું જરૂરી છે. મિત્રો, આપણે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ ફોર ઇલેક્ટ્રિકલ વાયરિંગ વિશેનું આપણે ભણ્યા. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ સામાન્ય જીવનથી લઈને ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટે થઈને બહુ જ જરૂરી છે અને એનાથી એક સ્કિલ ડેવલપ થાય છે કે જે રૂલ્સ જો આપણે જાણતા હોઈએ, રૂલ્સને આપણે પ્રોપર ફોલો કરીને જો કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરીએ છીએ કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરીએ છીએ તો એ બને તેટલું ઓછું વ્યક્તિગત દુર્ઘટનાઓ કે પછી માલ સામાનની જાનહાનિને નોતરે છે, ઓછી પરિણમે છે અને સુચારુ ઢબે અને સુચારુ રીતે થઈ શકે છે. મિત્રો, તમને ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ ઓન ઇલેક્ટ્રિકલ વાયરિંગ માટેના લેસન વિશેની જે માહિતી આપી તેનાથી તમને સંતોષજનક માહિતી મળી હશે એવી આશા રાખું છું. આભાર.